હું ગોસ્વામી સંગીતાબેન મજદૂર સંઘ જિલ્લા મંત્રી બોલું છું। આજે જામનગરના 250 પોણા 300 આશાબેનો અહીંયા ભેગા થયા છે। સરકારની જે આડેધડ કામગીરી આપવાની છે, આશાબેનોને ઓનલાઈન કામગીરી, આશાબેનોનું કામ ફિલ્ડ વર્ક છે, જ્યારે સરકાર એવી છે કે ફિલ્ડ વર્કે કરે અને ઓનલાઈન કામગીરી કરે। જો ઓનલાઈન કામગીરી આશાબેનો નાના પડતા કરવાની છે, પણ જો આશાબેનોને મોબાઈલ આપે તો, કેમ કે આશાબેનો એકદમ ગરીબ ઘરમાંથી આવે છે, એની પાસે કીપેડ ફોન છે અથવા તો એક ફોન હોય છે, તો એના પાંચ ઘરના સભ્યો વાપરે છે, તો આશાબેનો ઓનલાઈન કામગીરી કરવામાં એને તકલીફ પડે છે। તો સરકારને રજૂઆત કરીએ કે પહેલા અમને મોબાઈલ આપો, પછી ઓનલાઈન કામગીરી અમે બધા કરશું। અને જામનગરમાં 2 આશાબેનોના 2 ભાગ છે, નોન સ્લમ અને સ્લમ આશાબેન, જેમાં સ્લમ આશાબેનોને બધા ફાયદા મળે છે, જ્યારે નોન સ્લમ બહેનોને 50% વધારો નથી મળતા। તો એ અલગ કે એના માટે ઓલું કહેવાય કે જે સરખું કામ કરતા હોય તો પગાર પણ સરખો મળવો જોઈએ। તો આજે નોન સ્લમની તમામ આશાબેનો આ બાબતે વિરોધ કર્યો છે, અને એના માટે જીઆર સહિત ડોક્ટર ગોરી સરને અમે એનો જીઆર આપ્યો છે, અને તમામ આશાબેનોને 50% વધારો આપે એવી રજૂઆત કરે એવું સરને અમે રજૂઆત કરવા આવ્યા છે।